તો હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2માં આપણે ફુગાવો સમજીશું. શું છે ફુગાવો? એની વ્યાખ્યા છે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા ડૉક્ટર એપી લર્નરે આપેલી. પુરવઠો એટલે સપ્લાય અને માંગ એટલે ડિમાન્ડ. જો પુરવઠા કરતાં સપ્લાય કરતાં માંગ વધી જાય તો ફુગાવો સર્જાય છે. એટલે અહીંયા ડૉક્ટર એપી લર્નરે વ્યાખ્યા આપી છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એક વ્યાખ્યા જોઈશું કે જે ડૉક્ટર એસી પિગુએ આપેલી છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. અને એના પછી આપણે હવે જોઈશું ફુગાવાના લક્ષણો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો ફુગાવાના લક્ષણોમાં પહેલું લક્ષણ છે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે, એટલે કે ભાવ સતત વધ્યા કરે છે. બીજું છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે, એટલે કે અર્થતંત્રનું કોઈ એવું ક્ષેત્ર બાકી નહીં રહ્યું કે જ્યાં ભાવ વધ્યો નહીં હોય. એટલે આપણે એવું લખી શકાય કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. અને ત્રીજું છે નાણાંનું મૂલ્ય ઘટતું જાય. નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ ઘટતી જાય. લોકોને વસ્તુ કે સામાન ખરીદવાની ખરીદ શક્તિ ઘટે, એટલે કે લખી શકાય કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. અને ચોથું છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. પૂર્ણ રોજગારી એટલે કે બધાને રોજગાર મળી જાય, પણ આ એક અશક્ય ઘટના છે. તો પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ પણ ફુગાવો છે. ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો તે ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે કે દાબેલો ફુગાવો કોને કહે છે. તો તમારે આ લખી દેવાનું: સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો કહે છે. બીજો પોઈન્ટ એ છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. જેમ ઉત્પાદન વધે તેમ ભાવો ઘટે. આ નિયમ છે. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે છે તો તે ફુગાવો છે, અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે.